એટલે હું પહેલા કીધું ક્લેરિટી કરો પહેલા કે ભાઈ સોલનો રોલ શું છે, બોડીનો રોલ શું છે, પ્રતિષ્ઠિત આત્માનો રોલ શું છે. ફંડામેન્ટ આત્માનો રોલ છે સ્વ પર પ્રકાશન, બીજું કંઈ જ નહીં. એને ફિઝિકલ બોડીના એક્ટિવિટી સાથે કોઈ કન્સર્ન નથી, ઓનલી ધ પ્રેઝન્સ. એટલે એમના એક જ રોલ સ્વ પર પ્રકાશક, અને આ એનો સ્વભાવ છે. એટલે એક્ટિવ ઇનએક્ટિવ નો પ્રશ્ન, ઇટ ઇઝ અ નેચર ઓફ સોલ ફોર 24 અવર્સ. એટલે ઓન ઓફ જેવું નથી, જ્યાં સુધી આ બોડીમાં છે ત્યાં સુધી ઓન જ છે. એટલે ઇટ ઇઝ અ નેચર ઓફ સોલ. પ્રકૃતિનો સ્વભાવ શું છે બરાબર ધ્યાનથી સાંભળજો. આ મન વચન કાયાનો સ્વભાવ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, ઓનલી. અને જેવા કર્મો પતી જાય બાળી નાખવાનું. ધેટ્સ ઇટ. રોલ ઇઝ ફિનિશ. નેચર વિલ ગિવ ધ અનધર બોડી. એટલે આનો રોલ ક્લિયર થઈ ગયો, સોલનો રોલ ક્લિયર થઈ ગયો. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, આ જો કર્મ ભોગવવાનું સાધન છે તો નવા કર્મો કેવી રીતે બંધાય? ધેટ ધ ક્વેશ્ચન. થવો જોઈએ ને આપણને. આ ઓનલી ફોર સફરિંગ છે, પેલો ખાલી સ્વ પર પ્રકાશક છે. તો હાઉ વી કેન ક્રિએટ ધ ન્યુ કોઝ ફોર ધ નેક્સ્ટ બર્થ? કરેક્ટ? આ જાણો ત્યારે તમને સ્પિરિચ્યુઅલ સાયન્સ નો કોન્સેપ્ટ ખબર પડે. ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ એન્ડ થિયોરિટિકલ નોલેજ, ઇટ ઇઝ સાયન્ટિફિકલી કોન્સેપ્ટ. તો નવા કોઝ તમારો લાઈવ ઈગો બાંધે છે. આઈ એમ, શું કીધું? હું છું. હું શું છું? તો કે જેવું જ્ઞાન દર્શન. આઈ એમ બોડી, તો તમે કર્મ એવા વાંચશો. આઈ એમ ડુઅર, તમે કર્મ એવા વાંચશો. આઈ એમ અ ઓનર, તમે કર્મ એવા વાંચશો. બટ આઈ એમ અ પ્યોર સોલ, તો તમારો પુરુષાર્થ જુદો હશે. જેવું જ્ઞાન દર્શન એવો તમારો. ને જ્ઞાન દર્શન કોને છે ત્યારે? પ્રતિષ્ઠિત આત્માને. મૂળ આત્મામાં જ્ઞાન દર્શન તો પરમેનન્ટ છે. કેવું છે? લાઈક અ નેચર. સો એમાં કશું પ્લસ માઇનસ થતું, એ પોતે પરમેનન્ટ, એની ક્વોલિટી એ પરમેનન્ટ, ને તેમાં કશું પ્લસ માઇનસ થતું. જે કંઈ પ્લસ માઇનસ થાય છે એ બધું પ્રતિષ્ઠિત આત્મામાં થાય. અને માત્ર માઇનસ થતું હોય એ પ્રકૃતિમાં. આયુષ્ય કર્મ માઇનસ થાય, કર્મો માઇનસ થાય, ભોગવટો માઇનસ થાય, સંજોગો માઇનસ થાય, શ્વાસોશ્વાસ માઇનસ થાય, બધું શું થાય? અને પ્લસ માઇનસ થાય છે પ્રતિષ્ઠિત આત્મામાં. અને ઝીરો ન્યુટ્રલ કોણ છે? તો કે સોલ. તો એનું આઈડેન્ટિફિકેશન કેવું છે? જુદું છે. તો ડોન્ટ રિક્વાયર એની કન્ફ્યુઝન. આ પ્રતિષ્ઠિત આત્માનો રોલ આ શરીરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રતિષ્ઠિત